નમસ્કાર મિત્રો, આ વિડીયોની અંદર આપણે જે અગાઉ વાત કરી હતી એમ ટેસ્ટ સિરીઝનું બીજું પેપર, બરાબર, બીજું પેપર જે છે એના જે ડિપાર્ટમેન્ટલ સાઇડના 30 ક્વેશ્ચન છે, બરાબર, એનું સોલ્યુશન આની અંદર આપણે જોવાના છીએ. તમને આગળ વાત કરી હતી એમ કે આપણે અહીંયા બધા જ ટોપિકો કવર કરવાનો ટ્રાય કરેલો છે અને એ પણ કેવું જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે પરીક્ષામાં પૂછાઈ શકે છે એ વસ્તુ જ અહીંયા આપણે ટેસ્ટ સિરીઝમાં કવર કરી છે. અને એની સાથે સાથે બીજા 3-4 ટોપિકો કવર થાય, એક પ્રશ્નમાં 1-2 વસ્તુઓ બીજી કવર થાય, એ રીતનો આપણે ટ્રાય કરેલો છે. તો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી યોગ્ય ન હોય તે વિધાન પસંદ કરો. આપણે શું કીધું છે? યોગ્ય ન હોય, જે યોગ્ય નથી એવું પસંદ કરવાનું છે. તો પહેલું વિધાન જો પોસ્ટ વિભાગ મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન અંતર્ગત કાર્ય કરે છે, તો વિધાન 1 સાચું થાય. વર્તમાનમાં મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન ના કેબિનેટ કક્ષાના મંત્રી કોણ છે? જ્યોતિરાદિત્ય રાવ માધવરાવ સિંધિયા, બરાબર. તો વિધાન બી, હવે નવું હમણાં કેબિનેટ મંત્રીમંડળ રચાયું, બરાબર, તો એમાં જે મંત્રી આપણે નક્કી થયા છે એ ઓપ્શન બી પ્રમાણે એ પણ સાચું છે. સિક્કિમ એ નોર્થ ઇસ્ટ સોશિયલ સર્કલના કાર્યક્ષેત્રમાં આવે છે. તો સિક્કિમ છે એ નોર્થ ઇસ્ટમાં નહીં પણ શેમાં આવે છે? પશ્ચિમ બંગાળ, બરાબર, પશ્ચિમ બંગાળમાં આવે છે. જ્યારે નોર્થ ઇસ્ટમાં આપણે વાત કરી હતી એમ કઈ કઈ વસ્તુ આવશે? અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ, પછી છે 3 વખત આપણે એવી રીતનું યાદ રાખવાનું કીધેલું. એમાં આપણે શું શું વસ્તુ યાદ રાખવાની છે? મણિપુર, મિઝોરમ અને મેઘાલય, બરાબર. તો આ જે 6 રાજ્યો છે એનો સમાવેશ શેની અંદર થાય છે? નોર્થ ઇસ્ટ સર્કલમાં. અને એનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે? શિલોંગ, બરાબર. પછી જો પ્રશ્ન નંબર 27 છે, પોસ્ટ ઓફિસના રજાના દિવસોના અનુસંધાનમાં કયું વિધાન ખોટું નથી? તો રજાના દિવસો તો પોસ્ટલ વેબસાઇટ મુજબ કેટલી છે? 14+2. તો આ વિધાન ખોટું છે, બરાબર. આપણે ખોટું નથી એટલે કે સાચું વિધાન પસંદ કરવાનું છે, બરાબર. 14+3 હોય પોસ્ટલ વેબસાઇટ પ્રમાણે તો સાચું બને, તો આ વિધાન ખોટું છે, આપણે સાચું પસંદ કરવાનું છે. પીઓ ગાઈડ 1 ના કયો ક્લોઝ છે? 8 નંબર. એ મુજબ કેટલી રજાઓ? 11+5 છે હોવી જોઈએ, પણ અહીંયા શું કર્યું છે? 6. તો વિધાન એ પણ ખોટું થાય. બુદ્ધ પૂર્ણિમા પીઓ ગાઈડ 1 મુજબ પોસ્ટલ રજામાં સમાવેશ છે, તો સાચી વાત છે. તમને પોસ્ટલ રજાઓમાં યાદ રાખવા માટેની ટેકનિક પણ કીધી હતી કે બધા જ જે આપણો દેશ છે એ શું છે? બિન સાંપ્રદાયિક, એટલે કે બધા ધર્મના જે મોસ્ટ ઓફ તહેવારો છે એ આની અંદર સમાવેશ થાય છે. પછી સ્વતંત્રતા દિવસ, પ્રજાસત્તાક દિવસ, અને આપણા માટે જે માનીએ છીએ કે આ બંને જેનાથી થ્રુ મળ્યું એવા ગાંધી બાપુની જન્મ જયંતિ, બરાબર. તો આ 3 વસ્તુ એમ કરો એટલે તમારી મોસ્ટ ઓફ રજાઓ 11 રજાઓ યાદ રહી જશે, બરાબર. તો બુદ્ધ પૂર્ણિમાનો સમાવેશ કરવામાં આવે છે. રામનવમી પીઓ ગાઈડ 1 મુજબ સમાવેશ નથી, તો એ વિધાન ખોટું. તો ઓપ્શન સી છે એ આપણા માટે સાચો બને છે. પછી ગોલ્ડ કોઈન, બુલિયન અથવા ગોલ્ડના ઘરેણાં કેટલા રૂપિયાથી વધારે હોય તો પ્રતિબંધિત છે? કેટલા રૂપિયાથી વધારે ના હોય તો? 1 લાખ રૂપિયાથી વધારે ના હોય તો પ્રતિબંધિત છે. અને આ બધી વસ્તુઓ ફક્ત ને ફક્ત ઇન્શ્યોર્ડ, બરાબર, ઇન્શ્યોર્ડ આર્ટિકલ દ્વારા મોકલી શકીએ છીએ. પછી જો પ્રશ્ન નંબર 29 છે, ટપાલ ટિકિટો ઊંચાઈ એડહેસિવ મૂલ્યવાળી ઉપયોગ કરવી, એટલે કે ઓછામાં ઓછી ટપાલ ટિકિટોનો ઉપયોગ કરવો, એની વાત શેની અંદર કરવામાં આવેલી છે? તો પીઓ ગાઈડ 1 ના ક્લોઝ નંબર 25 ની અંદર કરવામાં આવેલી છે. જ્યારે 26 ની અંદર શેની ચર્ચા છે? મેથડ ઓફ એડ્રેસ, બરાબર, મેથડ ઓફ એડ્રેસ. 23 ની અંદર શેનું છે? ડાક ટિકિટ કઈ રીતે લગાવી એની વાત કરી છે, બરાબર. ડાક ટિકિટ કઈ રીતે લગાવી એની વાત કરવામાં આવેલી છે. પછી પ્રશ્ન નંબર 30 જો વિદેશમાં મોકલવામાં આવતી ટપાલ પર સરનામું કઈ રીતે લખવામાં આવે છે? તો આ આપણે ખાસ યાદ રાખી લેવાનું છે. રોમન અક્ષરો અને અરબી અંકોમાં લખવામાં આવે છે. ફરીથી તમને કહું છું કે ભાઈ ટેલિગ્રામ ઉપર ઇમ્પોર્ટન્ટ
મટીરિયલ જે છે આપણે ફ્રીમાં પ્રોવાઈડ કરીએ છીએ. તો જે કોઈને જોઈન થવાની ઈચ્છા હોય એમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવેલી છે. તેમજ PASA, MTS કે પોસ્ટમેનની નવી બેચ શરૂ થાય એની માહિતી પણ શેની અંદર મૂકવામાં આવશે? આ ટેલિગ્રામ લિંકની અંદર મૂકવામાં આવશે. તો જે કોઈને પણ બરાબર જોઈન થવું હોય તો એની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવેલી છે. પ્રશ્ન નંબર 31 જુઓ. પોસ્ટ બોક્સના અનુસંધાનમાં કયું વિધાન સાચું છે? પોસ્ટ બોક્સના અનુસંધાનમાં કયું વિધાન સાચું છે? તો પોસ્ટ બોક્સનું ભાડું જે તારીખથી લેવામાં આવ્યું હોય પોસ્ટ બોક્સ બરાબર તે તારીખથી ગણવામાં આવે છે. તો આ વિધાન ખોટું થાય. તે તારીખથી નહીં પણ તે મહિનાની પહેલી તારીખથી બરાબર તે મહિનાની પહેલી તારીખથી ગણવામાં આવે છે. પોસ્ટ બોક્સના માધ્યમથી રજિસ્ટર આર્ટિકલની ડિલિવરી કરવામાં આવતી નથી. તો વિધાન સાચું છે. કોઈ ડિલિવરી કરવામાં આવતી નથી એવું કીધું છે એટલા માટે વિધાન આપણે સાચું થાય છે. ફક્ત ને ફક્ત અનરજિસ્ટર્ડ લેખો બરાબર અને એ પણ પ્રીપેડ હોય એવા લેખો આપણે પોસ્ટ બોક્સના માધ્યમથી ડિલિવર કરીએ છીએ. જો પોસ્ટ બોક્સ 7 દિવસ સુધી ક્લિયર કરવામાં ના આવે તો ડિવિઝનલ એડ દ્વારા, અહીંયા ડિવિઝનલ એડ ના આવે પણ શું આવે? પોસ્ટ માસ્ટર દ્વારા બરાબર. તો આ વિધાન પણ ખોટું થયું એટલે આપણા માટે ઓપ્શન બી છે એ જવાબ સાચો બને છે. પછી અનપેડ ઓફિશિયલ આર્ટિકલ, ઓફિશિયલ પોસ્ટલ આર્ટિકલ બરાબર. ઓફિશિયલ પોસ્ટલ આર્ટિકલ હોય તો આપણે સિંગલ રેટ બરાબર ડેફિશિયન્સી જેટલી લેવાની થાય સિંગલ રેટ એટલે કે એક વખતનું જે ચાર્જ લાગે એટલે કે પ્રીપેડ રેટ જેટલી રકમ લેવાની થાય છે એટલે કે સિંગલ રેટ આપણે ચાર્જ લઈએ છીએ. પછી જો નીચેનામાંથી કયું જોડકું ફર્સ્ટ ક્લાસ મેલ અંતર્ગત આવે છે? તો આપણે ફર્સ્ટ ક્લાસ મેલમાં જોઈએ તો કયા કયા આવે છે? લેટર, પોસ્ટકાર્ડ અને ઇનલેન્ડ લેટર કાર્ડ. આટલી વસ્તુઓની સમાવેશ થાય છે અને ઓલ અપ સર્વિસ તરીકે પણ કયું ઓળખાય છે? ફર્સ્ટ ક્લાસ મેલ. હવે જો સ્કીમ અને એની વજન મર્યાદાના આધારે જોડકું જોડવાનું છે તો સ્પીડ પોસ્ટ એની મહત્તમ વજન મર્યાદા કેટલી છે? 35 kg. બિઝનેસ પાર્સલ માટે મિનિમમ વજન મર્યાદા છે. બિઝનેસ પાર્સલ માટે મિનિમમ કેટલી છે? 2 kg. લેટર માટે કેટલું છે? મહત્તમ 2 kg અને અંધજન સાહિત્ય માટે મહત્તમ 7 kg. તો આ પ્રમાણે ઓપ્શન શું સેટ થાય છે? ઓપ્શન બી સેટ થાય છે બરાબર. પછી જો બચત યોજનાઓ માટે યોગ્ય જોડકું જોડવાની વાત કરેલી છે અહીંયા. બચત યોજનાઓ માટે આપણે અહીંયા યોગ્ય જોડકું જોડવાની વાત કરેલી છે. એક જ મિનિટ. તો અહીંયા તમે જોઈ શકો છો બચત યોજનાઓ માટે યોગ્ય જોડકું જોડો તો એની અંદર આરડી જે છે એ મિનિમમ કેટલા રૂપિયાથી ખોલાવી શકાય? 100 રૂપિયાથી અને મહત્તમ કેટલી? કોઈ મર્યાદા નહીં. ટીડી માટે મિનિમમ 1000 રૂપિયાથી અને મહત્તમ કોઈ મર્યાદા નહીં. સિનિયર સિટીઝન માટે મિનિમમ 1000 રૂપિયાથી અને મહત્તમ 30 લાખ રૂપિયા સુધી. જ્યારે MIS માટે મિનિમમ 1000 અને મહત્તમ 9 લાખ રૂપિયા અને જોઈન્ટમાં ખોલાવો તો 15 લાખ રૂપિયા બરાબર. આ મર્યાદા છે તો એ પ્રમાણે ઓપ્શન 4 અહીંયા સાચો બને છે. પછી જો માય સ્ટેમ્પ શીટમાં
સ્ટેમ્પની ફેસ વેલ્યુ કેટલી હોય છે. તો આ ટૉપિક પણ આપણા માટે કહીએ તો ખાસ ઇમ્પોર્ટન્ટ ટૉપિક કહી શકીએ આપણે, કેમ કે આમાં પરથી પણ પ્રશ્ન પૂછાય છે. આ વખતે તમે જોઈ શકો છો કે ભાઈ પીએની પરીક્ષા જે હતી એની અંદર પ્રશ્ન પૂછાયેલો હતો. તો જે દરેક સ્ટેમ્પ હોય એની કિંમત કેટલી હોય? 5. કેટલી સ્ટેમ્પ હોય? અંદર 12. અને આ માય સ્ટેમ્પ શીટની કિંમત કેટલી હોય? 360 રૂપિયા. તો આ 3 વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે. પછી જો સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ બાબતે સાચું વિધાન જણાવો. તો ખાતું 250 રૂપિયાથી ખોલવામાં આવે છે, સાચી વાત છે. ત્યારબાદ દરેક વખતે ડિપોઝિટ 100ના ગુણાંકમાં ને 50ના ગુણાંકમાં આવે, તો ઓપ્શન ખોટો થઈ ગયો. એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 1000 નહીં, ઓછામાં ઓછા કેટલા? 250 રૂપિયા જમા કરવા જરૂરી છે. વધારેમાં વધારે 1.5 લાખ જમા કરાવી શકાય છે. 18 વર્ષ અથવા તો ધોરણ 10મું પાસ કરે ત્યારબાદ ખાતામાંથી વિડ્રોલ આપણે લઈ શકીએ છીએ. તો આ વિધાન છે એ આપણા માટે શું થાય? સાચું થાય છે. હવે આપણને આ ખબર ના હોય એટલે આપણે શું કરીએ? ઉપરના બધા વિધાન ખોટા છે. આપણે શું કીધું છે? સાચું વિધાન પસંદ કરવાનું કીધું છે. તો ઓપ્શન સી અહીંયા જવાબ બનશે. પછી જો 38 નંબરમાં કોઈ વ્યક્તિ દ્વારા પોસ્ટ ઓફિસના માધ્યમથી જે ધાર્મિક સ્થળો પરથી પ્રસાદ મંગાવવામાં આવે છે એના આપણે શું કહીએ છીએ? તો એના 2 નામ આપણે ઓળખીએ છીએ, હોલી બ્લેસિંગ અથવા પ્રસાદમ એવું આપણે નામ જોડી ઓળખીએ છીએ. અને સોમનાથથી હાલમાં પ્રસાદ મંગાવવામાં આવે છે, સોમનાથથી, બરાબર. પછી પ્રી મેલિંગ એક્ટિવિટીઓ શેની અંદર પૂરી પાડવામાં આવે છે? બિઝનેસ પોસ્ટ. અને જે આપણે માસ મેલિંગ સેન્ટર વાત કરીએ છીએ એ જ વસ્તુ બિઝનેસ પોસ્ટની અંદર છે. તો પ્રી મેલિંગ એક્ટિવિટીમાં શું કે ભાઈ કવર ઉપર એડ્રેસ લખવું, પછી ટપાલ ટિકિટ લગાવવી, પછી જોઈએ આપણે કે એ કવરની અંદર વસ્તુ મૂકવી, પછી ગમિંગ કરવું એટલે કે ગુંદર લગાવવું. આ બધી વસ્તુઓ પ્રી મેલિંગ એક્ટિવિટી એટલે કે આપણે ટપાલ કરીએ એ પહેલાં આ બધી વસ્તુઓ કરવામાં આવે છે અહીંયા. તો ઓપ્શન એ જવાબ આવશે. SB 7B ફોર્મનો ઉપયોગ શેના માટે થાય છે? SB 7B તો પાકતી મુદત પહેલાં ખાતું બંધ કરવા માટે, એટલે કે પ્રી મેચ્યોર એકાઉન્ટ આપણે બંધ કરાવીએ છીએ એના માટે SB 7B. 7 શેના માટે? ઉપાડ માટે, બરાબર. પછી RD PPF SSA ખાતામાં લોન લેવી હોય તો શેનામાં કયું આવશે? આપણે 7A. અને 7Cમાં શું આવશે? પાકતી મુદતે ખાતું બંધ કરવા માટે થાય છે, બરાબર. તો આ રીતના આપણે ફોર્મનો ઉપયોગ કરી શકીએ છીએ. અહીંયા કોઈ ભૂલ થઈ હોય તો ચેક કરી લેજો, આડાવડું ના થયું હોય. યુગલ સુરક્ષા પોલિસી માટે મિનિમમ અને મહત્તમ મર્યાદા. તો યુગલ સુરક્ષા માટે મિનિમમ કેટલી? 21 વર્ષ અને મહત્તમ ઉંમર મર્યાદા કેટલી છે? 45 વર્ષ છે. જો કોઈ પોલિસીમાં પ્રીમિયમ 3 વર્ષ કરતાં વધારે સમય સુધી ભરેલ હોય અને કેટલા સમયથી વધારે પ્રીમિયમ ભરવાનું બાકી રહે તો પોલિસી લેપ્સ જાય. તો આપણને ખબર છે કે ભાઈ 3 વર્ષ કરતાં વધારે ભરેલું છે, વધારે, બરાબર. તો એવા સમયમાં 12 મહિના, બરાબર. અને જ્યારે 3 વર્ષ કરતાં ઓછું પ્રીમિયમ ભરેલું હોય તો એવા સંજોગોમાં 6 મહિના સુધી આપણે પોલિસી ભરી શકીએ, બાકી લેપ્સ જાય. શું જાય? લેપ્સ જાય છે. પછી જો PMJJBY, તો આમાં આપણને કદાચ યાદ ના રહેતું હોય PMJJBY અને PMSBY. તો PMJJBY જેનું નામ મોટું, બરાબર, એનું પ્રીમિયમ પણ વધારે. એવી રીતે આપણે ટેકનિક યાદ રાખી દો 437 રૂપિયા. અને PMSBY જેનું નામ ટૂંકું છે તો એનું પ્રીમિયમ ઓછું 20 રૂપિયા. તો આ રીતે આપણે યાદ રાખી શકીએ છીએ. ફરીથી જે કોઈને પણ ટેલિગ્રામ લિંકની ચેનલની અંદર જોડાવવું હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેની અંદર આપણે બધી માહિતી તમને પ્રોવાઈડ કરીએ છીએ. એટલે કે એક નવો કોર્સ, નવી બેચ ક્યારે શરૂ થાય છે, પછી અમુક ફ્રી મટીરિયલ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આ બધી વસ્તુઓ, અને એની અંદર આપણે PASAની નવી બેચ શરૂ કરવાના છીએ તો એની પણ માહિતી અપડેટ કરવામાં આવશે. તો જે પણ જોઈન થવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવેલ છે. પછી ઇન્ડિયા પોસ્ટનો ટોલ ફ્રી નંબર, તો આ પણ પરીક્ષામાં પૂછાય છે, તો આપણે યાદ રાખવાનું 1800 266 68 68. પછી સ્પર્શનું પૂરું નામ, તો સ્કોલરશિપ ફોર પ્રમોશન ઓફ એપ્ટિટ્યૂડ એન્ડ રિસર્ચ ઇન અ સ્ટેમ્પ એઝ અ OB દીનદયાળ સ્પર્શ યોજના, જેને આપણે કહીએ છીએ, એમાં સ્પર્શનું નામ અહીંયા પૂછ્યું છે, બરાબર. દીનદયાળ સ્પર્શ યોજના. પછી જો ઇન્ટરનેશનલ મની ટ્રાન્સફર સર્વિસ અંતર્ગત પ્રત્યેક વર્ષમાં એક વ્યક્તિને વધારેમાં વધારે કેટલા ટ્રાન્ઝેક્શન કરી શકાય? તો 30 ટ્રાન્ઝેક્શન. અને એક ટ્રાન્ઝેક્શનમાં $2500 વધારે રકમ મોકલી શકાય
નહીં. ભારત APPUનું સભ્ય ક્યારે બન્યું અને તેમાં હાલમાં સભ્ય દેશો કેટલા છે, તેમજ મુખ્ય મથક ક્યાં આવેલું છે. ત્રણે ત્રણ આપણે ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ લઈ લીધી છે. ક્યારે ભારત જોઈન થયું? 1973માં. 32 દેશો હાલમાં છે અને બેંકોક થાઈલેન્ડ ખાતે એનું વડું મથક આવેલું છે. પછી સબ ઓફિસો અને બ્રાન્ચ પોસ્ટ ઓફિસોના સમૂહની મુખ્ય પોસ્ટ ઓફિસને આપણે શું કહીએ છીએ? તો આ હેડ પોસ્ટ ઓફિસની વ્યાખ્યા થઈ. હેડ પોસ્ટ, બરાબર. તો શું જવાબ આવશે? હેડ પોસ્ટ ઓફિસ. પછી જો ફર્સ્ટ ક્લાસ હેડ પોસ્ટ ઓફિસનો કંટ્રોલ કોની પાસે હોય છે? તો કોની પાસે હોય? ચીફ પોસ્ટ માસ્ટર, બરાબર. જ્યારે સિનિયર પોસ્ટ માસ્ટર પાસે સેકન્ડ ક્લાસ જે હેડ પોસ્ટ ઓફિસ હોય એનો કંટ્રોલ કોની પાસે હોય? સિનિયર પોસ્ટ માસ્ટર પાસે હોય છે. લૂઝ બેગોની સંખ્યામાં ઘટાડો કરવો તે કોનો હેતુ છે? ટ્રાન્ઝિટ ઓફિસનો. ટ્રાન્ઝિટ ઓફિસનો મુખ્ય ઉપયોગ શું થાય છે? લૂઝ બેગો જે હોય એની સંખ્યામાં ઘટાડો કરવાનું કામ કોણ કરે છે? તો ટ્રાન્ઝિટ ઓફિસ કરે છે. જે જગ્યાએ સર્કલ ઓફિસનું હેડક્વાર્ટર હોય અથવા જે તે સોર્ટિંગ ઓફિસ ખાતે આવેલી ઓફિસ કે જે સરનામાને અંગ્રેજી ભાષામાં ટ્રાન્સક્રિપ્શન કરે છે. હવે આપણે ઉદાહરણ આપ્યું હતું કે કેરળ બાજુનો કોઈ પત્ર લખે છે કે એમની ધારો કે ભાષા મલયાલમ છે, તો એ મલયાલમમાં લખશે ને આપણે ગુજરાતમાં પત્ર આવે છે તો આપણે પોસ્ટમેનને વાંચવું મુશ્કેલ પડશે. તો આ મલયાલમ ભાષામાંથી શેમાં કન્વર્ટ કરી દઈશું? ઇંગ્લિશમાં એડ્રેસ લખી દઈશું, જેથી કરીને પોસ્ટમેન ડિલિવર કરવા જાય તો એમને એડ્રેસ મળી જાય. તો આ ટ્રાન્સક્રિપ્શન સેન્ટર કહેવાય છે. પછી જો એરમેલ બેગને બાંધવા માટે શું ઉપયોગ થાય છે? બ્લુ દેવસીથી બેગનો ઉપયોગ થાય છે. એરમેલ બેગનું મહત્તમ વજન મર્યાદા કેટલી છે? 30 kg. કેટલી છે? 30 kg. નીચેનામાંથી કઈ ડ્યુ બેગ નથી? તો ડ્યુ બેગમાંથી પણ પ્રશ્ન પૂછાય છે. તો આપણે ડ્યુ બેગ કઈ નથી? સ્પેશિયલ બેગ છે, ડ્યુ બેગ નથી. જ્યારે એકાઉન્ટ બેગ, રજિસ્ટર બેગ, ટ્રાન્ઝિટ બેગ, આ બધી બેગો ડ્યુ બેગ છે. જ્યારે ઘણી બધી બેગોને દૂરના સ્થળે મોકલવાની હોય ત્યારે શું કઈ બેગ? KSTB. જ્યારે ટ્રાન્ઝિટ બેગ એક જ ઓફિસની બેગોને મોકલવા માટે, ઘણી બધી બેગોને બાંધવા માટે ટ્રાન્ઝિટ બેગનો ઉપયોગ થાય છે. ડ્યુ મેલ એન્ડ સોર્ટિંગ લિસ્ટની ચર્ચા શેની અંદર કરવામાં આવેલી છે? આ પ્રશ્ન પૂછાયેલો છે પરીક્ષાની અંદર. 52A નંબરની જે ડેફિનેશન છે એની અંદર ડ્યુ મેલ એન્ડ સોર્ટિંગ લિસ્ટની ચર્ચા કરવામાં આવેલી છે. તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે, બરાબર, એ બધી વસ્તુઓ અહીંયા કવર કરેલી છે અને આપણા બધા જ ટોપિકો અહીંયા કવર કરવામાં આવેલા છે. જે ઇમ્પોર્ટન્ટ જે 60 માર્ક્સ છે, બરાબર, એ અહીંયાથી ઘણા એવા પ્રશ્નો હશે કે તમારા પરીક્ષામાં રિપીટ થતા હોય છે. તો ફરીથી જેને કોઈ પણને ટેલિગ્રામ લિંકમાં જોઈન થવું હોય, જે ફ્રી મટીરિયલ અમુક જોઈતા હોય તમારે, તો એ બધી વસ્તુઓ શેની અંદર મળશે? ટેલિગ્રામની અંદર. અને જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, આપેલી છે, બરાબર. તો થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયોની અંદર કે જેની અંદર આપણે ત્રીજું પેપર જે છે એનું સોલ્યુશન કરીશું. થેન્ક યુ.